આ તરફ સુરેન્દ્રનગરની થાન પોલીસે પ્રેમલગ્ન કરનાર યુવકને માતાને ઢોરમાર માર્યો। રેખાબેન નામની મહિલા કોન્સ્ટેબલ તેમજ અન્ય 4 પોલીસકર્મીઓએ મહિલાને રૂમમાં લઈને ઢોરમાર માર્યો। યુવક અને યુવતી પ્રેમ સંબંધમાં લગ્ન કર્યા બાદ યુવતીના માતાને પોલીસ મથકે લઈ જઈ પોલીસે ઢોરમાર મારતા ચર્ચાનો વિષય બન્યો છે। ભોગ બનેલી મહિલાને નિર્દોષ રીતે પોલીસે માર મારવા મુદ્દે થાન કોર્ટમાં પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરવામાં આવી છે। પછી મને ઉપરના રૂમમાં લઈ ગયા। ઉપરના રૂમમાં લઈ મને ઊંચા હાથ કરાયા। ઊંચા હાથ કરીને મેડમે મને લાકડીએ મારી। તોય મેં કીધું બેન મને ખબર નથી કે મારો છોકરો વહી ગયો ને તમે એને કાપી નાખો ને તોય મને ખબર નથી કીધું। તો કે મને કે વેઠી બેજા। પછી વેઠી બેજી પછી મને પગના તરિયામાં એક અરે 20 ખોટામાં પટ્ટા માર્યા। તોય પછી મને ઊભી કરી મને આમ હાથ રખાયા। આમ હાથ રાખીને બસ 20 પટ્ટા મને અહીંયા મર્યા। પછી મારીને પછી 2 બારા હતા માણા હતા એને 2 માણા બારા તકડી મૂક્યા। પછી ઈટ આપડી દઈને પાછી મને આમ હાથ રાખીને મારી। પછી કે મને એવું કીધું કે સરકારે અમને નોકરી શીની આપે છે, અમને તને માન નાખવાની નોકરી આપી છે, અમે તો મરીશ ને જઈશ ને તો હું કાર્યવર